દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે પશ્ચિમ બંગાળ, અસામ, તમિલનાડુ, કેરળ અને પોંડુચેરી આમ 5 રાજ્યના વિધાનસભાના ચૂંટણીના પરિણામો છે તે આવી રહ્યા છે। ત્યારે પશ્ચિમ બંગાળ પર વિશેષ વાત કરવી છે। આ રાજ્ય છે તે ભારતીય જનતા પાર્ટી માટે હવે ખૂબ મહત્ત્વનું રાજ્ય બની ગયું છે, કેમ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી અલગ અલગ રાજ્યોમાં જીત મેળવી છે, મોટા અપસેટો સર્જ્યા છે, પણ છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળ છે કાંટા સમાન બન્યો છે, માથાના દુખાવા સમાન પણ બન્યું તેવું કહેવાય રહ્યું છે, કેમ કે ત્યાં જે રીતે મમતા બેનર્જી હાલ મુખ્યમંત્રી હતા જે પશ્ચિમ બંગાળના, તેઓએ જે નાકે દમ કર્યો છે દિગ્ગજ નેતાઓને ભાજપના, તેના માટે આ ફેક્ટર ખૂબ ઇન્ટરેસ્ટિંગ બની ગયું છે। ત્યારે આ વખતે કહેવાય છે કે ભાઈ રસાકસીનો જંગ છે, ગમે થઈ શકે છે। ભારતીય જનતા પાર્ટીનો જોર છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, પણ મમતા બેનર્જીનો પશ્ચિમ બંગાળ ગઢ રહ્યો છે ને આ ગઢમાં આ વખતે શું નવા જૂની થવાની છે, તો આપણી સાથે મારા જે સહયોગી છે કિરણ કાપુરે, તેમની સાથે ચર્ચા કરીશું કે પશ્ચિમ બંગાળમાં જે તેઓ સતત નજર રાખીને બેઠા છે, તો આ વખતે શું નવા જૂની થઈ શકે છે ને કોનો ગજ છે તે આજે વાગવાનો છે। કિરણભાઈ, સૌ પ્રથમ તો વાત કરીએ દર્શકોને, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થઈ, હવે આ 5 રાજ્યની ચૂંટણીના પરિણામો પર સૌની નજર છે ને પશ્ચિમ બંગાળમાં આમ કહેવાય રહ્યું છે કે બહુ ટફ ફાઇટ છે। એમાં ભારતીય જનતા પાર્ટી એક તરફ સત્તા મેળવવા માટે એડી ચોટીનો જોર લગાવી રહી છે ને બીજી તરફ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પોતાનું અસ્તિત્વ બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છે। તો પહેલાં તો આ જે પરિણામો આવી રહ્યા છે, આ પરિણામોને કઈ રીતે તમે જોઈ રહ્યા છો ને કયા મુખ્યત્વે મુદ્દાઓ છે તે આ વખતે પશ્ચિમ બંગાળમાં લોકો માટે મહત્ત્વના બન્યા છે? એટલે સૌથી પહેલાં તો હવે થોડાક વખતમાં જ રિઝલ્ટ આવવા મળશે, અને એમાં તામિલનાડુ જેવું મોટું સ્ટેટ છે, કેરળ છે અને આસામ જેવું પણ મોટું રાજ્ય છે અને પોંડિચેરી પણ છે। પણ આપણે સવિશેષ બંગાળ પર વાત કરી રહ્યા છે, એનું એક કારણ એવું છે કે પૂરા દેશની નજર તમે છેલ્લા કેટલાય વખતમાં જે મીડિયા પણ જોશો તો એમાં બંગાળના મેક્સિમમ ન્યૂઝ તમે ચૂંટણીના કવર કર્યા છે। હવે ત્યાં બંગાળ એ તૃણમૂલ કોંગ્રેસ, જે મમતા બેનર્જી તેના ચીફ મિનિસ્ટર છે ત્યાંના, તો એ રીતે એ બહુ અગત્યનું એમનો ગઢ છે અને એ પાર્ટી બહુ હોલ્ડ કરે છે। એટલે હોલ્ડ શેના પર કરે છે, તો ત્યાં જે એક તો આમનો વુમન વોટર જે છે એ બહુ જ મોટી સંખ્યામાં ટીએમસીને વોટ કરતો આવ્યો છે। બીજું એક ફેક્ટર જે છે એ લઘુમતી કોમના જે લોકો છે એ પણ એમને વોટ કરતા આવ્યા છે। અને આ ઉપરાંત પણ બંગાળના જે સ્થાનિક પ્રશ્નો છે એમાં કોઈક રીતે જોઈએ તો મમતા બેનર્જી હંમેશા એ સોલ્વ કરવામાં એમણે સફળતા મેળવી છે। એટલે એ એક તો સૌથી અગત્યનું એ છે કે એમના જોડે મહિલા વોટર્સ કેમ જોડાયેલી છે, તો એમની બહુ બધી સ્કીમો છે। હવે આ મોટા ભાગના આપણા દેશના રાજ્યોમાં આ હવે એક કોમન થઈ ગયું છે કે સીધા તમારા ખાતામાં પૈસા આવી જાય। હવે એ જ જે છે એ જ મોડેલ પર મમતા બેનર્જીએ પણ સીધા પૈસા જમા થાય એ રીતની મહિલાની ત્યાં એક સ્કીમ શરૂ કરી છે। યુવાનો માટેની સ્કીમ છે કે ભાઈ એ બેરોજગાર છે તો એમને પણ કશું મળે એ પ્રકારનું। પછી વિધવા પેન્શન યોજના, એ તો આપણા ત્યાં પણ છે, ગુજરાતમાં પણ ત્યાં પણ છે। એટલે એ રીતે જોવા જઈએ, બીજું કે પશ્ચિમ બંગાળ એ કલ્ચરલી એટલે સાંસ્કૃતિક રીતે એ લોકો પોતાની ઓળખ જાળવી રાખવામાં બહુ જ માહેર છે। એટલે એ એવું કહેવાય છે કે ભાઈ અમારી ઓળખ સર્વોપરી છે। બિલકુલ। એટલે ત્યાં જે છે ઘણા પત્રકારો અત્યારે ત્યાં ગયા છે, તો એમનું કેવું એવું છે જે લોકો કે ભાઈ અમે ત્યાં બંગાળીમાં વાત કરીએ છીએ તો એ લોકો અમારો એપ્રોચ કરે છે, એટલે પોતિકાપણું જેવું લાગે, પોતિકાપણું। બાકી તમે બીજી ભાષામાં એટલે હિન્દી ભાષામાં વાત કરો તો ત્યાં જલ્દીથી જવાબ નથી આપતા, એવી પણ વાત છે। એટલે એ રીતે કલ્ચરલી એ બહુ રીચ પ્રદેશ છે અને પોતાની ઓળખ, અને એટલા માટે જ તમે જુઓ કે આ સ્થાનિક પક્ષ છે તેમ છતાં ત્યાં આટલા વખતથી, ગયા વખતે પણ તમે જોશો કે બીજેપીએ બહુ જ એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પણ તેમ છતાં મમતા બેનર્જી ચૂંટાઈને આવ્યા હતા। મમતા બેનર્જી પોતે હારી ગયા હતા પણ પાર્ટી જીતી હતી અને બહુ ત્યાં એ વખતે પણ અમિત શાહ હતા અને
બહુ જ બધા જે કેન્દ્રીય નેતાઓ આ વખતે પણ જેમ ગયા એ વખતે પણ ગયા હતા. પણ એ વખતનું હવે તમને બીજેપીનું પણ એક અગત્યની વાત એ કહેવી રહી કે જે 2021નું ઇલેક્શન હતું એના પહેલાં બીજેપીનો જે વોટિંગનો જે શેર હતો હિસ્સો એ 10% હતો અને પછી 21માં એ 38% સુધી પહોંચ્યો. એટલે એવું નથી કે બીજેપીએ જે મહેનત કરી છે એ સાવ એળે ગઈ છે. એ બીજેપી જેવી પાર્ટી જે આવી રીતે કામ કરતી હોય એને ખબર જ હોય કે ભાઈ અમારે જ્યારે પશ્ચિમ બંગાળ જેવું રાજ્ય ત્યાંના લોકલ પાર્ટીથી આંચકવું હોય તો અમારે કેટલી મહેનત કરવી અને અમારે કેટલા ચૂંટણી ત્યાં આપવી છે. કારણ કે તમે બીજેપીનો એક રેકોર્ડ જોશો તો એ હવે જે ક્ષેત્રીય પાર્ટીઓ છે એના પર એ અટેક કરતી આવી છે અને બધી મોટાભાગની ક્ષેત્રીય પાર્ટીઓને બીજેપી વિલીનીકરણ થઈ ગયું છે કાં તો એને પતાવી દેવામાં આવી છે. એટલે તમે એનસીપીનો ઉદાહરણ લો કે શિવસેનાનો લો કે જેડીયુ જો ઇવન જે બીજી એમની સામે લડી રહી છે સમાજવાદી પાર્ટી હોય કે માયાવતી અત્યારે ક્યાંય નથી દેખાઈ રહ્યા જે એક સમયે બહુ મોટા કદના નેતા હતા. તો આ બધા જ ફેક્ટર તમે જોશો એટલે એ રીતે જોવા જઈએ તો બંગાળમાં અત્યારે એડી ચોટીનું જોર અમિત શાહે પણ લગાવ્યું. અમિત શાહ સતત ત્યાં 10-12 દિવસ હાજર રહ્યા, મિટિંગો લીધી. પણ હવે સામે કેમ આ બધું કરવું પડે છે, કેમ સતત અમિત શાહે ત્યાં રહેવું પડે છે? તો એટલું જ એગ્રેશન એ ટીએમસી દાખવે છે. તમે મમતા બેનર્જીનું ત્યાં ભાષણ તમે સાંભળો કે પછી શાહીના ઘોષ છે એ એમના નેતા છે, અભિષેક બેનર્જી છે, મોઇત્રા છે. તો એ બધાના તમે ભાષણો સાંભળો તો લોકો એમની ભીડ એકઠી થાય છે. હવે આપણા ત્યાં હમણાં સ્થાનિક જે સ્વરાજની ચૂંટણી થઈ એમાં એવું થયું કે આપમાં ભીડ એકઠી થઈ પણ એવા વોટ શેર ના આવ્યા. પણ બંગાળમાં એ નથી થતું. બંગાળમાં જ્યાં શાહીના ઘોષ હોય કે એ બધા જે છે એ લોકોએ વક્તવ્ય એ પ્રકારના કર્યા અને એનું વોટિંગ શેર મળતું રહ્યું છે. ગયા વખતે પણ મળ્યું હતું અને આ વખતે મળવાનું હજુ પણ એવું કહે છે જે અત્યારે પોલ આવી રહ્યા છે. પોલ પર હવે વધારે વિશ્વાસ નથી કરવા જેવો, પણ આપણે બહુ જ બધા પોલ જોઈએ તો એમાં જે ઝુકાવ દેખાઈ રહ્યો છે એમાં હજુ પણ એવું કહે છે કે બહુ પાતળી એ સરસાઈથી ટીએમસી આવે એવી વાત છે. પણ હવે રિઝલ્ટ આવશે આજના દિવસમાં જ એ ક્લેરિટી થઈ જશે. બીજો સૌથી અગત્યનો મુદ્દો જે બંગાળમાં રહ્યો એ એસઆઈઆરનો રહ્યો. જે એસઆઈઆરના મુદ્દાને લઈને ત્યાં બહુ જ બબાલ રહી. સૌથી વધારે એટલા માટે કે ત્યાં બહુ જ નામ કેન્સલ થયા. તમે પશ્ચિમ બંગાળની ભૂગોળ જોશો તો એ સરહદી રાજ્ય છે કે ભાઈ એના આસપાસ બીજા બાંગ્લાદેશ કે એની બોર્ડર જોડાયેલી છે. એટલે ત્યાંથી જે કંઈ બીજેપીનો જે સતત એમાં આક્ષેપ રહ્યો છે કે ભાઈ ઘૂસણખોરી થાય છે અને એ રીતના વોટર બને છે. તો એ મામલે ટીએમસી હંમેશા એનું વલણ એવું રહ્યું છે કે ભાઈ જે લોકો આવી ગયા છે એમને નાગરિકતા મળે. અત્યારના નહીં, જે અગાઉ આવી ગયા છે એમને. એટલે એને લઈને ટીએમસીએ એક હિન્દુ મુસ્લિમની જે ત્યાં વિવાદ છે એમાં પણ ટીએમસીનું વલણ એ એવું દેખાય છે કે ભાઈ સેક્યુલર પ્રકારનું છે. એટલે મેં જોયું છે કે ભાઈ શાહીના ઘોષની એક આવી રીતે રેલી હતી તો એ કોઈ મુસ્લિમ એક ગીત ગાઈ રહી છે, પછી એ હનુમાન ચાલીસા ગાઈ રહી છે, પછી શીખોનું એક ગીત ગાઈ રહી છે. તો એવું એણે અલગ અલગ જે સમૂહના લોકો છે, કોમના લોકો છે એ બધાને એ સંબોધી સાથે રાખી રહ્યા છે. પણ એની સામે જે બીજેપીના જે સીએમ કેન્ડિડેટ હોઈ શકે એ સુદેન્દુ સરકાર જે છે એ રીસર એ ઘૂસણખોરી થઈ રહી છે કે એ પ્રકારના આક્ષેપ લગાવી વાતાવરણની વાત કરી રહ્યા છે. એટલે આ આખું ચિત્ર અત્યારે જોઈએ તો એવું લાગે છે કે ટીએમસી હવે એવું નથી કે ટીએમસી આઉટ એન્ડ આઉટ એ જ આવશે. એક ટીએમસીના વિરોધમાં બી એક અવાજ છે એવું પણ ત્યાં પત્રકારો છે, અભ્યાસીઓ છે, જે પોલ માટે ગયા છે, સર્વે માટે ગયા છે, એ લોકો કહે છે કે ભાઈ બેરોજગારી એ ત્યાં સૌથી મોટો મુદ્દો છે. બીજું કે કેન્દ્ર અને રાજ્યનો એક સહકાર હોય તો એ સહકારને લઈને પણ ટીએમસીનો હાથ
સતત નીચે રહ્યો છે. ઘણી બધી યોજનાઓ છે એ ટીએમસીને નથી મળતી, કારણ કે એ એગ્રેશન મમતા બેનર્જી દાખવે છે ને એના કારણે કેન્દ્ર એ રીતે સપોર્ટ નથી કરતું. તો બહુ જ બધા લોકો એવું પણ માને છે કે જો દેશમાં હવે બધી જગ્યાએ એક સૂરમાં બધે બીજેપી આવી રહી છે તો અમારા ત્યાં કેમ નહીં, એવો પણ એક વર્ગ ઉઠ્યો છે. એટલે એ બધા મુદ્દા છે તો એ બીજેપીના ફેવરમાં જતા દેખાય છે. અને કોમવાદી જે એક વાતાવરણ બીજેપી થકી ઊભું થાય છે. તમને હું અટકાવવા માંગીશ, એક આક્ષેપો એવા પણ થાય છે કે જે રાજ્યમાં માનો ક્ષેત્રીય દળ છે એમનો દબદબો રહ્યો છે, તો એવા આક્ષેપો થાય છે કે ભારતીય જનતા પાર્ટી જે કેન્દ્રમાં છે, કેન્દ્ર સરકાર જે કોઈ પણ હોય એ એમને મદદ નથી કરતી, કે ભાઈ એમની ત્યાં સરકાર નથી. તો એ બાબતમાં એટલો રસ છે તે ત્યાંની સરકાર નથી લેતી, કેમ કે જે ક્ષેત્રીય દળોમાં જો લોકોની એન્ટી ઇન્કમ બનશે ત્યાં એ ક્ષેત્રીય દળોમાં ઊભી થશે તો કદાચ એનો બેનિફિટ કેન્દ્ર સરકારને મળશે, એમનો જો પક્ષ ત્યાં જઈને લડે છે. તો આ જે ગણિત લોકો આક્ષેપો કરે છે, વિરોધ પક્ષના લોકો, કે ભાઈ અમને ગ્રાન્ટ નથી મળતી, અમને સહકાર નથી મળતો, તો એને કઈ રીતે જુઓ છો? આવું બની શકે? હા, એટલે એ તો ચોક્કસ જ એવું બની શકે. સેન્ટરના હાથમાં ઘણો બધો પાવર હોય છે કે ભાઈ એ સેન્ટરમાંથી ઘણા બધા પૈસા જાય તો જ રાજ્યનો વિકાસ થાય. પણ હવે કેવું છે કે બધા જ રાજ્યો પોતપોતાની રીતે એક અલગ અલગ દેશો સાથે પણ પોતાનો એક ટાઈઅપ કરે છે. એટલે હમણાં જ મેં ગઈકાલે જોયું હતું તો 6 એવા ઇકોનોમિક કોરિડોર બંગાળમાં બન્યા છે, જેના કારણે એમ્પ્લોયમેન્ટ જનરેટ થયા પણ છે. પણ જે લાભ થવો જોઈએ, મોટી મોટી યોજનાઓ, તમે આજે જોશો કે બહુ જ બધા રાજ્યોમાં એવું આપણને જોવા મળશે કે ભાઈ કેન્દ્રની આનાથી આટલા મોટા બ્રિજ બન્યા કે બહુ મોટા પ્રોજેક્ટ લાગ્યા, તો એ બંગાળમાં એ પ્રકારનું ન જોવા મળ્યું. એટલે એ ચોક્કસ જ અન્યાયવાળી વાત તો થવાની જ છે. એ આપણને ન દેખાય ઘણી અંશે, પણ એ થાય તો જરૂર. આ વખતે એક એવો માહોલ બન્યો છે કે ગત વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લીડ કરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીને, તેઓ પ્રધાનમંત્રી છે, એમણે ઘણી સભાઓ કરી, ઘણા નિશાનો સાધ્યા મમતા બેનર્જી પર. હવે એ ટાસ્ક છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવ્યો. તમે જોઈ શકો છો, મહિનાથી તેઓ ત્યાં રહી રહ્યા છે લોકો વચ્ચે. ને એમાં એવું છે કે ભાજપના ચાણક્ય કહેવાય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. તો આ વખતે એમને ઉતાર્યો છે મેદાને, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમને આગળ કર્યા છે કે હવે તમે કરી બતાવો, મારાથી તો માન લો કે ના થઈ શક્યો, તો હવે જોઈએ કે અમિત શાહ, તો એમનો પ્રભાવ કેટલો રહેશે આ ચૂંટણીમાં ને એનાથી શું ફરક પડવાનો છે આજે? જો અમિત શાહ તો એ જે ઇલેક્શનની રણનીતિ ગોઠવવામાં એ બહુ મહારત એમણે હાસિલ કરી છે. એ 2014માં જે પ્રકારના યુપીમાં એમણે રિઝલ્ટ લાવ્યા હતા એના પરથી જ ખબર છે કે ભાઈ અમિત શાહની પોતાની તાકાત શું છે. એ બધાને એ રીતના તૈયાર કરી શકે છે, એ આયોજન કરી શકે છે, અને બધા બૂથમાં કેવી રીતના એ તમે એ મેક્સિમમ વોટ પડે, એ વોટ મેક્સિમમ બીજેપીને જાય, તો એ પ્રકારે શું કરવું પડે એ બધું જ અમિત શાહ કરી જાણે છે. અને એમનો અનુભવ પણ બહુ જ, હવે તો એવું કહેવાય છે કે બહુ જ લાંબો અનુભવ અમિત શાહનો થઈ ગયો, સેન્ટર લેવલ પર બી થઈ ગયો. આપણે ગુજરાતમાં તો એમને જોયા જ છે. તો એ અનુભવના આધારે જ ઓબ્વિયસલી એમને એ બંગાળ એ બહુ જ કપરું ચઢાણ છે. એટલે ત્યાં અમિત શાહ સિવાય મને નથી લાગતું કે બીજેપીના એવા કોઈ પણ નેતા હોય કે જે આ મમતા બેનર્જીને ટક્કર આપી શકે. અને એમાં ઘણે અંશે એ હવે હમણાં રિઝલ્ટ આવશે એટલે એમાં ખબર પડશે કે અમિત શાહ એમાં સફળ થયા છે કે નહીં. પણ જે એમાં કર્યું છે ને, એમાં એક જે વિડીયો બહુ વાયરલ થયો, એમાં યુપીના એક એસપી છે જેને ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યા. હા, મોટાભાગે એ આઈપીએસ છે. અને એમણે જે રીતના ત્યાં ઉમેદવારને ધમકાવતા હતા એવો વિડીયો આવ્યો હતો, અને એ બધાએ ધ્યાને લીધો કે ભાઈ આ રીતે એની કોઈ એવી ભૂમિકા નથી બનતી આઈપીએસ ઓફિસરની કે આવી રીતે કોઈ ઉમેદવારને ધમકાવે. તો એ વિડીયો પણ સામે આવ્યા હતા. એટલે એ રીતે જોવા જઈએ તો અમિત શાહ બહુ જ ક્રુશિયલ ફેક્ટર બીજેપી માટે હતા. એમણે એ રીતના, અને બીજું કે આમાં પશ્ચિમ બંગાળનો જે બે ભાગ છે, એટલે ઉત્તર બંગાળ અને બીજું દક્ષિણ બંગાળ, તો જે ઉત્તરનો પાર્ટ આપણે કહીએ, ઉપરનો પાર્ટ જે દેખાય છે, એમાં બીજેપી વધારે સ્પ્રેડ થયેલી છે. અને નીચે જે છે એ ટીએમસીનો હોલ્ડ છે. પણ એ હવે આજે ખબર પડશે કે એ એક્ઝેક્ટલી
હવે બીજી એક વાત રહી છે કે મોદી ફેક્ટર. તો હવે નરેન્દ્ર મોદી એક ઉંમરનું ફેક્ટર છે. બીજું કે બંગાળ જે રાજ્ય છે એ હવે બીજેપીને પણ ખ્યાલ આવ્યો છે કે ત્યાં તમારે જો કશુંક સારું રિઝલ્ટ લાવવું હોય તો લોકલ લોકોને પ્રાધાન્ય આપવું પડશે. એ પણ વાત આ બંગાળ ઇલેક્શનના પ્રચાર દરમિયાન અનેક વખત આવી કે અમને કોઈ સેન્ટરમાંથી એટલે કેન્દ્રમાંથી દિલ્હીમાંથી કોઈ નેતા આવે અને અહીંયા અમારે ત્યાં સૂચન કરે એ અમને પસંદ નથી. એટલે અહીંયાનો લોકલ નેતા હોવો જોઈએ. એ લોકોનો ત્યાંનો અવાજ છે. એ લોકો એવું માની રહ્યા છે કે ભાઈ અમારે, અને એટલા માટે જ એ મમતા બેનર્જીને પ્રાધાન્ય આપતા હોય. અંશે આ રાજનીતિ છે તે નિષ્ફળ પણ ગઈ છે. તમે જેમ સંસ્કૃતિની વાત કરી તો બિહારમાં પણ આપણે જોયું કે તેજસ્વી યાદવ જે રીતે પ્રચાર કરતા હતા કે ભાઈ ગુજરાતના લોકો આપણા રાજ્યમાં આવી રહ્યા છે, ગુજરાતીઓ ઘૂસી જશે ને આવું આવું કરશે, વેચી નાખશે, એ ઘણા બધા એમણે આક્ષેપો પણ કર્યા, છતાં એ નિષ્ફળ રહ્યા અને આ વખતે તો ખૂબ ખરાબ સ્થિતિ જોવા મળી. તો અમુક આવા ફેક્ટરો પણ જે કામ કરતા હોય છે કે ભાઈ જે કેન્દ્રમાંથી આવેલા જે નેતાઓ છે તો જે ખાસ કરીને મહિલાઓને આકર્ષવાના પ્રયાસો એમના મહત્વના રહ્યા છે. આપણે મહારાષ્ટ્રનું ઇલેક્શન જોઈ લો તમે, તો મહારાષ્ટ્રમાં જે લાડલી બહેના યોજના છે એ કામ કરી ગઈ. પછી અન્ય રાજ્યોમાં જો બિહારમાં પણ જે છેલ્લે સ્કીમ લાવવામાં આવી એ કામ કરી ગઈ ને એ એક જીતનું કારણ ભાજપ માને છે. આ વખતે પશ્ચિમ બંગાળમાં બેઝિકલી મુદ્દાઓ કયા મહત્વના રહ્યા, હાવી રહ્યા કે ભાજપ માટે એ મહત્વના પ્રચાર માટેના રહ્યા ને ટીએમસી માટે એ હાવી રહ્યા, મહત્વના રહ્યા કે ભાઈ આ મુદ્દે લોકોએ પ્રચાર કર્યો? તો મુદ્દાઓ શું ચર્ચામાં રહ્યા વખતે? એટલે સૌથી મોટો મુદ્દો તો એસઆઈઆરની વાત જે છે એ બધા જ પ્રચારમાં એ કહેવાય. બીજેપી તરફથી જે કહેવાય એ અનએમ્પ્લોયમેન્ટવાળી વાત કહેવાય. અને આમણે જે મમતા બેનર્જીના જેટલા પણ મેં એમની ભાષણ જોયા તો એમણે સૌથી વધારે જે ભાર આપતા હતા એ મહિલાઓની સ્કીમને લઈને, જે એમણે લાભ મહિલાઓને કરાવ્યા છે એને લઈને વારંવાર વાત કરતા હતા કે ભાઈ અમે મહિલાઓને પગભર કર્યા છે, મહિલાઓને એ રીતના સ્વતંત્ર કર્યા છે આર્થિક રીતે. તો એ મુદ્દા રહ્યા. એસઆઈઆરનો મુદ્દો જે છે એ બધી જગ્યાએ બધા જ એમના મત ક્ષેત્રમાં લાગુ પડ્યો છે, કારણ કે એમાં 60 લાખ જેવા નામો કપાયા છે. બિલકુલ. અને એના કારણે તમે જોશો કે ચૂંટણીનો દિવસ હતો એના અગાઉથી બહુ જ બધી જગ્યાએ, એટલે ઇવન ગુજરાતમાંથી પણ બહુ જ બધા લોકો બંગાળમાં વોટ કરવા ગયા. એટલે એ જે છે એ વોટ કેમ કરવા ગયા તો એના બે એ લોકો કારણ આપે છે કે એક પેનિક વોટ છે કે ભાઈ આ લોકો ડરી ગયા કે ભાઈ અમારું નામ કપાઈ ગયું છે તો કપાઈ જશે તો અમે વોટ આપી દઈએ. જે અહીંયા પણ આપણા ત્યાં લોકલ બોડીઝમાં થયું, સ્થાનિક સ્વરાજમાં પણ થયું, તો અમારો વોટ કપાઈ જશે એટલે પેનિક વોટિંગ પણ થયું. અને બીજું છે એ રિવેન્જ વોટિંગ જેને કહે છે, બદલાની ભાવનાથી કે ભાઈ અમારું કાપી નાખ્યું, જેનું રહ્યું છે એ લોકો બધા જ વોટ કરો. એટલે તમે જે વોટિંગ થયું છે એના આંકડા બહુ ઐતિહાસિક છે. એટલે 92% વોટિંગ આપણા ત્યાં દેશમાં આમ સામાન્ય રીતે ન જોવા મળે એટલું બધું વોટિંગ. એના પછી પણ જે ત્યાં હિંસા થઈ છે એ બધા ફેર મતદાન થયા હમણાં જ ગઈકાલે. તો એમાં પણ જે વોટિંગ થયું છે એમાં વોટિંગ પર્સન્ટ પણ 85%ની આસપાસ આવ્યો છે. એટલે બીજી વારનું મતદાન છે એમાં પણ આ જોવા મળે છે. એટલે એ બંને રીતે પેનિક વોટિંગ અને રિવેન્જ વોટિંગ. હવે એ જોવાનું રહેશે કે આ લાભ કોને કરાવે છે. એ ટીએમસીને કરાવે છે કે બીજેપીને કરાવે છે. પણ ઓબ્વિયસલી જે આ એક બીજી અગત્યની વાત ફૈઝાન એ છે કે બંગાળ કેમ લેવા માંગે છે, કારણ કે જે પર એટલો ફોકસ કેમ, એટલો દારોમદાર કેમ? હા, એટલે એવું જોવા જઈએ કે એક આસામ પણ પૂર્વોત્તરનું રાજ્ય હતું, પણ આસામનું હવે હોલ્ડ જે હેમંત બિસ્વા જે છે તેમને જે સીએમ મળ્યા છે અને એ રીતે એમણે બહુ જ પકડી રાખ્યો છે. અને અત્યારે જે પરિણામ આવશે એમાં પણ એવું કહેવાય છે કે ભાઈ આસામમાં હેમંત બિસ્વા આવશે મહદઅંશે. પણ બંગાળનું સપનું બહુ જ વખતથી જોવાઈ રહ્યું છે કે ભાઈ બંગાળ આપણું હોવું જોઈએ. બંગાળ બહુ એ રીતે બહુ જ અગત્યનું પોલિટિકલ રાજ્ય છે, જેમ આપણે એને યુપી ગણીએ આ સાઈડનું, મધ્ય ભારતનું, એક આપણે મહારાષ્ટ્ર ગણીએ. આમ બધા જ રાજ્યોની કંઈક ને કંઈક ખૂબી હોય.
બંગાળ છે એ મને એવું લાગે છે કે અત્યાર સુધી બીજેપીના હાથમાં ક્યારેય આવ્યું નથી. આના પહેલાં લેફ્ટ હતા, એના પહેલાં કોંગ્રેસ હતી, પછી ક્યાંક ટીએમસી આવી હવે. તો એ રીતે બંગાળમાં હજુ પણ પગ બેસારો બીજેપી નથી કરી શકી. અને એટલા માટે પણ બીજેપી એવું ઈચ્છે છે કે ભાઈ આ રાજ્ય, ઇવન તમે કેરળમાં પણ જોશો તો કોર્પોરેશનની કોઈ જગ્યાએ બીજેપીએ અત્યારે જગ્યાએ કદાચ મેયર બન્યા છે. તો બધા જ રાજ્યોમાં જ્યારે બીજેપી પોતાનો પગ પેસારો કરી રહી છે, પોતાનો વોટિંગ શેર વધારી રહી છે, તો બંગાળ જેવું મહત્વનું ને આટલું મોટું રાજ્ય, એટલે તમે જોશો કે એની લોકસભાની સીટો પણ વધારે છે, 28 થી 30 ની આસપાસ. હા, એટલે એ કદાચ એનાથી વધારે હોઈ શકે. તો એ સીટો પણ વધારે છે. તો એ કારણે પણ બંગાળ જો એમની પાસે હોય તો એક મોટું સ્ટેટ હોય, એના કારણે કેન્દ્રમાં પણ હોલ્ડ એમનો વધે. અને બહુ જ બધા અત્યારે તમે જોશો કે ભારતમાં, આપણા દેશમાં બહુ જ બધા રાજ્યો બીજેપી પાસે છે, પણ એમાં બંગાળ આજ સુધી નથી આવ્યું. એનું એ કારણ પણ છે. બીજું એક આ દીદીની જેને દીદી કહે છે, મમતા બેનર્જીને દીદીનું સંબોધન થાય છે, તો એનું એગ્રેશન જે પ્રકારનું રહ્યું છે બીજેપી પ્રમાણે પણ જોઈએ તો હજી પણ તેઓ સતત પડકાર ફેંકે છે. પછી એ કોલકાતાની ગલીઓમાં જે રીતના લોકો વચ્ચે સંપર્ક, રેલીમાં નીકળે છે. અને એક બીજી નોંધ એ પણ છે, એ પણ કરવી રહી કે મમતા બેનર્જીનું જ્યારે તમે સ્ટેજ જોશો તો એમાંથી લોકો બહુ નજીક તમને દેખાશે. એટલે એ રીતે પણ બહુ લોકોની નજીક છે, ચાલતા ચાલતા લોકોને મળતા જાય, એ પ્રકારનો એમણે એક રેપો રાખ્યો છે લોકો સાથેનો. અને આ બંગાળી લોકોને જે એ ઓળખ્યા છે એમણે, ઓબ્વિયસલી ત્યાંના છે એટલે એ ઓળખ્યા છે, અને અંદર જે એમણે એમના મનમાં જે એમનું સ્થાન રાખ્યું છે, તો એ સતત એવું લાગે છે કે એનું રિઝલ્ટ બેટર બનતું જાય છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા મારા સહયોગી કિરણ કાપુરે. હાલ શરૂઆતના રૂઝાનો આવી રહ્યા છે ને જે ખાસ કરીને એનાલિસિસ કરવામાં આવ્યું છે પશ્ચિમ બંગાળને લઈને કે કયા મુદ્દાઓ આ વખતે આવી રહ્યા છે, કયા મુદ્દાઓ લોકોના માનસ પટલ પર, જનમાનસ પર અસર કરતા જોવા મળ્યા. તો સૌથી મોટો મુદ્દો આ વખતે રહ્યો છે SIRનો. આમાં SIR તરફી પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનર્જીએ એવો પ્રચાર કર્યો કે SIRના કારણે ભારતીય જનતા પાર્ટીએ તમારો અધિકાર છીનવ્યો છે, મત કાપ્યા છે તમારા. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ બેરોજગારીનો મુદ્દો ઉપાડ્યો છે કે અત્યાર સુધી મમતા બેનર્જીની સરકાર રહી તો યુવાનોને રોજગાર નથી આપ્યો, યુવાનો આજે રોજગારી માટે દર ભટકી રહ્યા છે, ત્યારે યુવાનોને પણ આકર્ષવાના પ્રયાસો કર્યા. તો બીજી તરફ સૌથી મહત્ત્વનો ફેક્ટર રહ્યો છે તો મહિલાઓનો, જે તૃણમૂલ કોંગ્રેસે જે મહિલાઓ માટેની સ્કીમ્સ હોય એના પર વધારે ભાર આપ્યો છે, અને તેના કારણે ક્યાંક ને ક્યાંક મહિલાઓ દર વખતે કિંગ મેકર રહી છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી હોય કે પછી બિહારમાં ચૂંટણી હોય કે પછી હવે પશ્ચિમ બંગાળની ચૂંટણીના જે શરૂઆતના રૂઝાનો આવી રહ્યા છે, હવે જે 1-2 વાગ્યા સુધી સ્પષ્ટ થશે, ઢોલ નગારા અને જલેબીઓ બનવાની શરૂઆત થશે, કોની સરકાર બની રહી છે પશ્ચિમ બંગાળમાં, પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન થાય છે, તે 2 વાગ્યા સુધીમાં સ્પષ્ટતા આવશે આ ચિત્રમાં. ત્યારે હવે અપડેટેડ વિડીયો આપના સુધી અમે પળે અપડેટો પહોંચાડીશું. નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.